આમોદ નગરપાલિકા કચેરીમાંથી અત્યંત ઝેરી પ્રજાતિના રસેલ વાઇપર સાપનું સફળ રેસ્ક્યુ. સિક્યુરિટી ગાર્ડની સમય સૂચકતા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમથી કુનેથી સાપનું રેસ્ક્યુ કરાયું. આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ગતરોજ રાત્રિના સમયે અત્યંત ઝેરી પ્રજાતિનો રસેલ વાઇપર સાપ આવી જતા થોડીવાર માટે દોડધામ મચી હતી. જોકે સિક્યુરિટી ગાર્ડની સમય સૂચકતા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમની સતર્કતાના કારણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગતરોજ રાત્રિના આશરે 10 વાગ્યાના સમયે આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં રસેલ વાઇપર સાપ જોવા મળ્યો હતો. કચેરી ખાતે ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડ ગણપત મકવાણાની નજર સાપ પર પડતા તેમણે હાથમાં રહેલી લાકડી વડે સાપને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સાપ પાલિકા કચેરીમાં ઘૂસી જતા ગણપત મકવાણાએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરી હતી. ત્યારે અંકિત પરમાર અને હેમંત પરમાર ઘટના સ્થળે પહોંચી આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપેટલેટિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બંનેએ જરૂરી સાવચેતી સાથે કુનેપૂર્વક રસેલ વાઇપર સાપને પકડી તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સાપનું રેસ્ક્યુ થયા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.